હમ જો હું એમ કહું કે આજના આધુનિક સમયમાં આપણને જે સતાવતું ઓવરથિંકિંગ છે, મતલબ સતત રહેતી એન્ઝાઇટી અને ડિપ્રેશન, બિલકુલ, અને આ જે જીવનની દોડાદોડી છે એનું સૌથી સચોટ અને મોટો ઉકેલ કોઈ આધુનિક સાયકોલોજિસ્ટના ક્લિનિકમાં કે કોઈ બહુ મોંઘા સેલ્ફ હેલ્પ સેમિનારમાં નથી છુપાયેલો, રાઈટ, પરંતુ હજારો વર્ષ પહેલા જ્યાં તીર અને તલવારોનો અવાજ ગુંજી રહ્યો હતો એવા એક ભયાનક યુદ્ધના મેદાનમાં છુપાયેલો છે. તો હા, એટલે આપણને તરત જ આશ્ચર્ય થાય. એક્ઝેક્ટલી, કારણ કે સામાન્ય રીતે આપણે સમસ્યાઓને ખૂબ જ આધુનિક માની લઈએ છીએ કે ભાઈ આ તો આજની પેઢીની સમસ્યા છે અને તેના ઉકેલ પણ આપણે કોઈ નવી થેરાપીમાં જ શોધીએ છીએ. સાચી વાત છે. પણ આજે આપણે આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં, એટલે કે આ ડીપ ડાઇવમાં કંઈક અલગ જ કરવાના છીએ. આજે આપણી પાસે ભગવદ્ ગીતા વિશેના કેટલાક અત્યંત રસપ્રદ આંકડાઓ છે, ચાર્ટ્સ છે અને એક વિસ્તૃત ટીચિંગ મેપ પણ છે. આજે આપણે ગીતાને કોઈ ધાર્મિક કે પૂજા કરવાના પુસ્તક તરીકે બિલકુલ નથી જોવાના, પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને આંતરિક પરિવર્તનના એકદમ નક્કર નકશા તરીકે જોવાના છીએ. અને જુઓ, આ અભિગમ જ સૌથી મોટી આંખ ઉઘાડનારી બાબત છે, કારણ કે આપણી પાસે રહેલા સ્ત્રોતો સ્પષ્ટપણે એવું દર્શાવે છે કે ગીતા કોઈ ધાર્મિક કર્મકાંડની વાત નથી કરતી. તે એક સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બ્લુપ્રિન્ટ છે. એટલે કે એક એવી જીવંત પ્રક્રિયા છે જે માણસને તેના પોતાના જ ઊભા કરેલા તણાવ અને પેલા અહંકારના પાંજરામાંથી બહાર કાઢે છે. બરાબર. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ પ્રક્રિયા કોઈ શાંત આશ્રમમાં કે પેલી હિમાલયની ગુફામાં બેસીને નથી અપાતી, પણ જીવનના સૌથી મોટા સંઘર્ષની વચ્ચે અપાય છે. અરે વાહ! ચાલો તો આપણે આના પડળ ખોલીએ. એટલે ગીતાના ગહન જ્ઞાન તરફ આગળ વધતા પહેલા આપણી પાસે સ્ત્રોતમાં જે કેટલાક આંકડાઓ છે ને એ ખરેખર વિચારતા કરી દે તેવા છે. હા, એ આંકડા બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હા, મેં જ્યારે આ ચાર્ટ્સ જોયા ને ત્યારે હું તો એકદમ ચોંકી જ ગઈ. આપણે બધા જાણીએ છીએ કે ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 કે 701 શ્લોકો છે. બિલકુલ. પણ આ શ્લોકો કોણ બોલે છે તેનું વિભાજન જરા જુઓ. આખા ગ્રંથમાં સંજય 41 શ્લોકો બોલે છે, અર્જુન 85 બોલે છે અને કૃષ્ણ સૌથી વધુ એટલે કે 574 શ્લોકો બોલે છે. પરંતુ જે રાજાના કારણે આ આખું યુદ્ધ શરૂ થયું, જે ખુરશી પર કે સત્તા પર બેઠો છે, તે ધૃતરાષ્ટ્ર આખા 700 શ્લોકોમાંથી માત્ર ને માત્ર એક જ શ્લોક બોલે છે. હા, માત્ર એક જ. આવું કેમ? મારો કહેવાનો અર્થ એ છે કે આખા ગ્રંથમાં તેમને કેમ લગભગ મૌન કરી દેવામાં આવ્યા છે? જુઓ, આ માત્ર કોઈ સંયોગ નથી, પણ આ એક બહુ મોટો મનોવૈજ્ઞાનિક સંકેત છે. અચ્છા, કેવી રીતે? ધૃતરાષ્ટ્ર માત્ર એક જ શ્લોક બોલે છે કારણ કે આ કથા કોઈ બાહ્ય રાજા, સત્તા કે ભૌતિક યુદ્ધની છે જ નહીં. ઓકે. ધૃતરાષ્ટ્ર એ અંધ મનનું પ્રતીક છે, જે માત્ર મારું શું અને મારાઓનું શું એવી મમતામાં અટવાયેલું છે. પણ ગીતાનું સાચું ફોકસ એ અંધ મન પર છે જ નહીં. હા, એટલે શરૂઆતમાં જ એમને સાઈડમાં કરી દીધા એમ ને? એક્ઝેક્ટલી. સાચું ફોકસ તો અર્જુનના આંતરિક સંઘર્ષ અને તેની અંદર જે પ્રશ્નો જાગી રહ્યા છે તેના પર છે. આપણા સ્ત્રોતો બહુ સરસ રીતે સમજાવે છે કે ગીતાને સમજવા માટે તેને માત્ર બાહ્ય યુદ્ધ તરીકે ન જોતા, તેને આંતરિક મનોવિજ્ઞાન તરીકે જોવી પડે. રાઈટ. અર્જુનનું જે પાત્ર છે તે આપણા બધાનું જ પ્રતિનિધિત્વ કરે છે. અર્જુનની એ જે મૂંઝવણ છે, જ્યાં તે સમજી નથી શકતો કે તેની ફરજ શું છે, કોની સાથે લડવું અને શું છોડવું. હા, મતલબ એકદમ કન્ફ્યુઝ છે. બિલકુલ. અને તે આજના સમયમાં આપણા કરિયર સંબંધો કે જીવનના નિર્ણયો લેતી વખતે જે કન્ફ્યુઝન થાય છે ને, એનાથી જરાય અલગ નથી. હા, આ વાત બહુ જ રિલેટેબલ છે, કારણ કે આપણા બધા જ ક્યારેક ને ક્યારેક તો એવી પરિસ્થિતિમાં મુકાઈએ જ છીએ જ્યાં આપણને સમજ નથી પડતી કે સાચો રસ્તો કયો છે. સાચી વાત છે. અને અહીં જ અધ્યાય 1, જેને અર્જુન વિષાદ યોગ કહેવાય છે, તેની વાત આવે છે. આપણા સ્ત્રોતોમાં એક બહુ જ ઊંડી વાત કહી છે કે અર્જુનનું આંતરિક રીતે તૂટી જવું, તેના હાથમાંથી ધનુષ પડી જવું અને રડવા લાગવું, આ કોઈ કમજોરી નથી. આ તો જાગૃતિનું સૌથી પહેલું પગથિયું છે. મને આ સમજાવો જરા, કારણ કે કોઈનું ડિપ્રેશનમાં જવું કે એકદમ હતાશ થવું એ સારી શરૂઆત કેવી રીતે હોઈ શકે? એટલે કેવું છે કે જ્યાં સુધી બધું તમારી ધારણા મુજબ ચાલતું હોય ને,
ત્યાં સુધી તમારો અહંકાર પોષાતો રહે છે. હમ. તમે ક્યારે કોઈ ઊંડો પ્રશ્ન પૂછતા જ નથી. હા એ તો છે. આપણે બસ ચાલ્યા જ કરીએ છીએ. રાઈટ. આપણે રોજિંદી જિંદગી જીવતા હોઈએ છીએ, એક સિસ્ટમમાં સેટ હોઈએ છીએ. પણ જ્યારે કોઈ મોટો ઝટકો લાગે, હમ. કોઈ સંબંધ તૂટે, હમ. નોકરી જાય કે જીવનમાં કોઈ એવો સમય આવે જ્યારે જૂની માન્યતાઓ કામ ન લાગે, હમ. બિલકુલ ત્યારે જ માણસ અંદરથી તૂટે છે. આ જે ભાવનાત્મક ભંગાણ છે તે ખરેખર તો એક તક છે. જ્યારે અર્જુન કહે છે કે મને ખબર નથી પડતી કે હું કોણ છું અને મારે શું કરવાનું છે, ત્યારે પહેલીવાર તે શીખવા માટે તૈયાર થાય છે. ઓ મતલબ સંકટ વગર સાચી શોધ ક્યારે શરૂ થતી નથી એમ ને? એક્ઝેક્ટલી. એક ભરેલો પ્યાલો વધુ પાણી સ્વીકારી ન શકે, તેને ખાલી થવું પડે. અર્જુનનું દુઃખ એ તેને ખાલી કરવાની પ્રક્રિયા છે. આ બહુ જ પાવરફુલ વિચાર છે. એટલે કે જ્યારે આપણને એમ લાગે કે આપણી દુનિયા ખતમ થઈ રહી છે, ત્યારે કદાચ કંઈક નવું શીખવાની શરૂઆત થઈ રહી હોય છે. હા, 100%. અને અહીંથી જ આપણી સફરનો પહેલો તબક્કો શરૂ થાય છે, જેને આપણા સ્ત્રોતમાં અહંકારથી શોધ સુધીની યાત્રા કહેવામાં આવી છે. હા. એટલે આ અધ્યાય 1 થી 6 નો પ્રવાસ છે. અર્જુન તૂટી ગયો છે અને હવે તેને ફરીથી ઊભા થવા માટે કર્મનો સાચો અર્થ સમજવો પડે છે. અધ્યાય 2 માં સાંખ્ય યોગ શીખવે છે કે માણસ માત્ર આ શરીર કે મન નથી, પણ એક સાક્ષી છે. રાઈટ. એટલે કે ઓબ્ઝર્વર છે. હવે આજના સમયના સંદર્ભમાં મારે આને સમજવું છે. ચોક્કસ કહો ને. જુઓ, આજના આધુનિક મનોવિજ્ઞાનમાં એક કન્સેપ્ટ છે જેને ફ્લો સ્ટેટ કહેવાય છે. ફ્લો સ્ટેટ. હા. જ્યારે કોઈ રમતવીર કે કોઈ કલાકાર પોતાના કામમાં એટલો બધો ડૂબી જાય છે કે તેને સમયનું પણ ભાન નથી રહેતું, તે પરિણામ વિશે નથી વિચારતો, માત્ર રમતમાં ઓતપ્રોત હોય છે. તો શું આ ફ્લો સ્ટેટ અને કર્મયોગ એક જ વસ્તુ છે? એકદમ સચોટ સરખામણી છે. આધુનિક સાયકોલોજી જેને ફ્લો સ્ટેટ કહે છે તે જ કર્મયોગનું હાર્દ છે. અચ્છા. જુઓ, જ્યારે તમે પરિણામની ચિંતામાં હો છો, જેમ કે મારું પ્રમોશન થશે કે નહીં, કે લોકો મારા વખાણ કરશે કે નહીં, ત્યારે તમારી અડધી ઊર્જા એ ભવિષ્યના ડરમાં વકરાઈ જાય છે. હા, એન્ઝાઇટીમાં જ જતી રહે છે. બિલકુલ. આ ડર અને થાકનું મૂળ ક્યાં છે? તેનું મૂળ એ અહંકારમાં છે, જે સતત કહેતો રહે છે કે હું કરતા છું, મારાથી જ આ બધું થાય છે. પણ જ્યારે તમે રમવાની મજા માટે રમો છો ને, ત્યારે એ હું ગાયબ થઈ જાય છે અને માત્ર રમત બાકી રહે છે. વાહ. પણ આ અહંકારને ગાયબ કઈ રીતે કરવો? કારણ કે કહેવું સહેલું છે, પણ કરવું તો બહુ જ અઘરું છે ને. હા, પ્રેક્ટિકલી થોડું ચેલેન્જિંગ છે. એટલે આપણા સ્ત્રોતમાં અધ્યાય 4 માટે લખ્યું છે કે જ્ઞાન એ અગ્નિ સમાન છે, જે હું કરતા છું એ ભાવને બાળી નાખે છે. પણ આ કઈ રીતે કામ કરે છે? જ્ઞાન કઈ રીતે અહંકારને બાળે? આ પ્રક્રિયા પાછળનું લોજિક શું છે? ચાલો આને એક બહુ જ વ્યવહારુ ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને તે બહુ જ સફળ થયું. ઓકે. હવે તમારો અહંકાર કહેશે કે મેં મારી મહેનતથી આ કંપની બનાવી. આ અહંકાર છે, રાઈટ? હા, જનરલી બધા એવું જ વિચારે. રાઈટ. હવે જ્ઞાન કેવી રીતે અગ્નિ બને છે તે જુઓ. જ્યારે તમે વાસ્તવિકતાનું વિશ્લેષણ કરો છો, ત્યારે તમને સમજાય છે કે તમારી સફળતા પાછળ માર્કેટની સ્થિતિ, સમય, તમારી સાથે જોડાયેલા લોકો, અર્થતંત્ર અને તમારું પોતાનું સ્વાસ્થ્ય પણ જવાબદાર છે. હા, એ બધા ફેક્ટર્સ તો છે જ. રાઈટ. જો આમાંથી એક પણ વસ્તુ તમારી તરફેણમાં ન હોત તો તમે સફળ ન થયા હોત. ગણિતની રીતે જુઓ તો આખા પરિણામમાં તમારો પોતાનો કંટ્રોલ માત્ર 5% જેટલો જ હતો. ઓહો, હા, એ વાત તો છે. આપણે તો ખાલી પ્રયાસ જ કર્યો. બસ. બાકીના 95% પરિબળો બ્રહ્માંડ કે પ્રકૃતિના હાથમાં હતા. જ્યારે આ વાસ્તવિકતા, આ જ્ઞાન તમને ઊંડાણથી સમજાય છે, ત્યારે પેલો અહંકાર કે મેં બધું કર્યું તે આપોઆપ તૂટી જાય છે. અરે વાહ. આ સમજણ જ એ અગ્નિ છે જે કરતાપણાના ભાવને બાળીને ખાખ કરી દે છે. ઓહો, આ ખરેખર અદ્ભુત સમજણ છે. એટલે કે સાચો સંન્યાસ, જેની વાત અધ્યાય 5માં છે, તે ઘર છોડીને જંગલમાં જવાની વાત નથી, પણ આ હું કરું છું એવા ભ્રમને છોડવાની વાત છે. બિલકુલ. તમે ઓફિસમાં બેસીને પણ સંન્યાસી બની શકો છો જો તમારો અહંકાર ઓગળી ગયો હોય. પણ હવે અહીં એક નવો પ્રશ્ન ઊભો થાય છે. બોલો ને. જો માણસને એવું સમજાઈ જાય કે હું કરતા નથી, તો પછી તો એક જાતની ખાલીપો કે શૂન્યતા આવી જશે ને. જો હું કંઈ કરતો જ નથી, તો પછી મારા અસ્તિત્વનો અર્થ શું છે?
અને આ જ ખાલીપો યાત્રાના બીજા ભાગનો દરવાજો ખોલે છે. અચ્છા. જ્યારે હું કરું છું એવો અહંકાર તૂટે છે ને ત્યારે માણસ એક વિશાળ શક્તિ સાથે જોડાવા તૈયાર થાય છે. આ જ છે અધ્યાય 7થી 12ની યાત્રા, જેને આપણા સ્ત્રોતો અહંકારથી સમર્પણ સુધીનો માર્ગ કહે છે. રાઈટ. જ્યારે અહંકારનું સ્થાન ખાલી થાય છે ત્યારે ત્યાં ભક્તિ અને સમર્પણ પ્રવેશે છે. અધ્યાય 9, જે રાજવિદ્યા રાજગુહ્ય યોગ છે, તે બહુ જ સ્પષ્ટ કહે છે કે ઈશ્વર કે એ પરમ શક્તિ કોઈ દૂર આકાશમાં બેઠેલી વ્યક્તિ નથી જેને તમારે કોઈ જટિલ પૂજાઓ કરવી પડે. તે તો તમારા શ્વાસમાં છે, તમારી દ્રષ્ટિમાં છે. હા, મારે અહીં એક બહુ મોટો સામો પ્રશ્ન પૂછવો છે તમને. હા, ચોક્કસ પૂછો. જુઓ, આજના અત્યંત સ્પર્ધાત્મક યુગમાં જ્યાં એકદમ ગળાકાપ હરીફાઈ છે, ત્યાં સમર્પણ કે સરેન્ડર શબ્દ સાંભળતા જેવું લાગે કે જાણે આપણે હાર માની લેવાની વાત કરી રહ્યા છીએ. હા, ઘણા લોકો એવું જ માનતા હોય છે. રાઈટ. જો કોઈ વ્યક્તિ કોર્પોરેટ જોબમાં ટાર્ગેટ પૂરા કરવા મથતો હોય અને તેને કોઈ એમ કહે કે તું સમર્પણ કરી દે, તો શું એ નિષ્ક્રિયતા નહીં બની જાય? જો હું બધું ભગવાન પર છોડી દઈશ, પરિણામની ચિંતા જ નહીં કરું, તો મારી મહત્વાકાંક્ષાનું શું? તો મારી નોકરી જ જતી રહેશે ને. શું આજના યુગમાં આ સમર્પણનો કન્સેપ્ટ પ્રેક્ટિકલ છે ખરો? હા, પ્રશ્ન ખરેખર બહુ જ મહત્વનો છે. અને આ ગેરસમજ મોટાભાગના લોકોને થતી હોય છે. ગીતાનું સમર્પણ એ કોઈ કાયરતા કે પરિસ્થિતિ સામે હાર માનવાની વાત બિલકુલ નથી. તો પછી એક્ઝેક્ટલી શું છે? આપણા સ્ત્રોતો આને બહુ સુંદર રીતે સમજાવે છે. સમર્પણ એટલે કર્મ છોડવાનું નથી, પણ પરિસ્થિતિઓને પોતાની મરજી મુજબ જ કંટ્રોલ કરવાની જે જીદ છે ને, તેને છોડવાની છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે બધું મારા પ્લાન મુજબ જ થાય. હા, એ કંટ્રોલ ફ્રીક વાળું નેચર હોય છે આપણું. બિલકુલ. ચાલો આને એક તીરંદાજના ઉદાહરણથી સમજીએ. ઓકે. એક તીરંદાજ જ્યારે નિશાન તાકે છે ત્યારે તે પોતાના ધનુષને કેવી રીતે પકડવું, કેટલી તાકાતથી દોરી ખેંચવી અને ક્યાં નિશાન લગાવવું, તે બધું જ પૂરી મહેનત અને એકાગ્રતાથી કરે છે. આ તેનું કર્મ છે. બરાબર. પણ એકવાર તેના હાથમાંથી તીર છૂટી જાય પછી રસ્તામાં પવન કેટલી ઝડપથી ફૂંકાશે તે તેના હાથમાં નથી. જો તે તીર છોડ્યા પછી પવનની ચિંતા કર્યા કરશે તો તેની આવડત બગડી જશે. હા, પવન તો એના કંટ્રોલમાં છે જ નહીં. એક્ઝેક્ટલી. સમર્પણ એટલે એ પવનની દિશાને સ્વીકારવી. કર્મ પૂરી તાકાતથી કરવાનો છે, પણ પરિણામ પરની પકડ એ જીદ છોડી દેવાની છે કે મારું તીર નિશાન પર જ લાગવું જોઈએ. અરે વાહ. જ્યારે તમે આ જીદ છોડો છો ત્યારે તમારી કાર્યક્ષમતા ઘટે નહીં પણ વધે છે, કારણ કે તમારો બધો જ તણાવ દૂર થઈ જાય છે. એટલે કે કોર્પોરેટની ભાષામાં કહીએ તો ટાર્ગેટ એચીવ કરવા માટેની મહેનત 100% કરવાની, પણ જો ટાર્ગેટ પૂરો નહીં થાય તો મારું શું થશે એ ભવિષ્યના ડરને સમર્પિત કરી દેવાનો. હા, બિલકુલ એ જ. અરે, આ સમજણ ખરેખર દૃષ્ટિકોણ બદલી નાખે તેવી છે. અને આ સમર્પણની પરાકાષ્ઠા ક્યારે આવે છે ખબર છે? તે આવે છે અધ્યાય 11માં, જેને વિશ્વરૂપ દર્શન યોગ કહેવાય છે. આપણા સ્ત્રોતો આને કોઈ જાદુઈ ખેલ નથી કહેતા, પણ આને એક ઈગો શોક તરીકે વર્ણવે છે. ઈગો શોક એટલે શું? એટલે જ્યારે અર્જુનને વિશ્વરૂપ દર્શન થાય છે ને, ત્યારે તે સમયે બ્રહ્માંડ, જન્મ, મરણ અને લાખો ગેલેક્સીઓને એક સાથે જુએ છે. ઓહો બાપરે. હા, જ્યારે માણસ આટલા વિશાળ બ્રહ્માંડના પરિપ્રેક્ષ્યમાં પોતાનું અસ્તિત્વ જુએ છે ને, ત્યારે તેનો પેલો નાનકડો અહંકાર કે હું બહુ મોટો માણસ છું તે સાવ હચમચી જાય છે. હા, આપણી શું ઓકાત છે આ બ્રહ્માંડ સામે? બરાબર. તેને સમજાય છે કે આ વિરાટ સમુદ્રમાં હું માત્ર એક નાનકડા ટીપા સમાન છું, જ્યાં આ દ્વૈત એટલે કે હું અને બીજું એવી ડ્યુઆલિટી તૂટી જાય છે. ત્યારે જે પ્રગટ થાય છે તે સાચી ભક્તિ છે. અધ્યાય 12નો ભક્તિ યોગ એ કોઈ મંદિરની લાઇનમાં ઊભા રહેવાની વાત નથી, પણ અંદરથી હુંનું સંપૂર્ણપણે ઓગળી જવું છે. જ્ઞાનથી અહંકાર નબળો પડે છે, પણ ભક્તિથી અહંકાર સાવ ગાયબ થઈ જાય છે. વાહ. એટલે કે હવે અહંકાર સંપૂર્ણપણે ઓગળી ગયો છે. હવે યાત્રાનો અંતિમ તબક્કો શરૂ થાય છે. અધ્યાય 13થી 18. હા, આપણા સ્ત્રોતો આને જ્ઞાનથી મુક્તિ સુધીનો માર્ગ કહે છે, પણ આ વિભાગ ખરેખર મગજને ચક્રાવે ચડાવી દે તેવો છે. અધ્યાય 13માં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત છે. મને આ થોડું સરળ ભાષામાં સમજાવો ને. ચોક્કસ. બહુ જ સરળ રીતે સમજીએ તો આપણું આ શરીર, આપણા વિચારો, આપણી લાગણીઓ અને સંજોગો, આ બધું એક મેદાન અથવા ક્ષેત્ર છે.
અને આ બધું સતત બદલાતું રહે છે. પણ આ બધા જ ફેરફારોને જાણનારો કે જોનારો કોઈ છે, જેને ક્ષેત્રજ્ઞ અથવા દ્રષ્ટા કહેવાય છે. એટલે કે ઓબ્ઝર્વર. હા. દાખલા તરીકે તમે 5 વર્ષની ઉંમરે અલગ વિચારતા હતા, આજે અલગ વિચારો છો. તમારું શરીર બદલાયું, મન બદલાયું, પણ એ બંને અવસ્થાને જોનારી જે ચેતના છે તે બદલાઈ નથી. તમે તે દ્રષ્ટા છો. ઓકે, સમજાવો. અને આની સાથે જ અધ્યાય 14માં ગુણત્રયી વિભાગ યોગ આવે છે, જેમાં સત્વ, રજસ અને તમસ ગુણોની વાત છે. આને આપણા રોજિંદા જીવન સાથે કઈ રીતે જોડી શકાય? મતલબ આ ગુણો આપણી અંદર કેવી રીતે કામ કરે છે? જુઓ, આ ગુણોની સમજણ એ મનોવિજ્ઞાનનો સૌથી પ્રેક્ટિકલ હિસ્સો છે. આપણા સ્ત્રોતો જણાવે છે કે આપણા મૂડ અને એનર્જી આ 3 ગુણોનો જ ખેલ છે. તમસ એટલે જડતા અથવા અંધકાર. જ્યારે રવિવારે સવારે એલાર્મ વાગે અને તમે તેને બંધ કરીને ફરી સૂઈ જાઓ, જ્યારે કોઈ કામ કરવાનું મન ન થાય, જીવન નિરાશ લાગે. હા, એ તો બહુ વાર થાય છે. હા, તે તમસ ગુણની અસર છે. બીજો છે રજસ, એટલે ક્રિયા અને દોડાદોડી. આજના સમયનું હસલ કલ્ચર જે છે ને, પેલી સતત એન્ઝાયટી અને કંઈક નવું કરવાની દોડ, એક્ઝેક્ટલી, પાછળ રહી જવાનો દર, આ બધું રજસને કારણે છે. અને ત્રીજો ગુણ છે સત્વ, એટલે શાંતિ અને પ્રકાશ. ઓકે. જ્યારે તમે એકદમ શાંત હો, વિચારો સ્પષ્ટ હોય, કોઈ ડર ન હોય, તે સત્વ છે. અચ્છા, એટલે કે આ ત્રણેય ગુણો આખો દિવસ આપણી અંદર એકબીજા સાથે લડતા જ રહે છે અને આપણો મૂડ બદલતા રહે છે, એમને? ચોક્કસ. પણ ગીતાનું સૌથી મોટું રહસ્ય એ છે કે તે એમ નથી કહેતી કે તમારે માત્ર સત્વ ગુણમાં જ રહેવાનું છે. તો તે કહે છે કે તમારે આ ત્રણેય ગુણોથી પર જવાનું છે, ગુણાતીત થવાનું છે. તમારે સમજવાનું છે કે તમે આ ગુણો નથી, તમે હવામાન નથી, તમે એ આકાશ છો જેમાં હવામાન બદલાઈ રહ્યું છે. અરે વાહ, આ આકાશ અને હવામાનનું ઉદાહરણ અદ્ભુત છે. એટલે આપણા સ્ત્રોતમાં જે લેવલ 3 નો કોર્સ સ્ટ્રક્ચર આપ્યો છે, તેમાં આને એડવાન્સ લેવલ ગણાવ્યું છે, નોન ડ્યુઆલિટી અથવા અદ્વૈત. બિલકુલ. મને અહીં એક બહુ સરસ સરખામણી યાદ આવે છે, જે કદાચ આખી વાતને સ્પષ્ટ કરી દેશે. હા, કહો ને. કલ્પના કરો કે એક સિનેમાઘરમાં મોટો સફેદ સ્ક્રીન છે. એ સ્ક્રીન પર મૂવી ચાલી રહી છે. હવે મૂવીમાં કોઈ ભયાનક એક્શન સીન આવે, બોમ્બ ફૂટે અને ચારે બાજુ આગ લાગે, તો શું એ આગથી પેલો પાછળ રહેલો સ્ક્રીન બળી જાય છે? ના, બિલકુલ નહીં. રાઈટ. મૂવીમાં કોઈ ટ્રેજેડી આવે, ધોધમાર વરસાદ પડે, તો શું એ વરસાદથી સ્ક્રીન ભીનો થાય છે? ના. મૂવીમાં ગમે તેટલા સુખ દુઃખ આવે, સ્ક્રીનને ટેલો કોઈ જ ફેર પડતો નથી. હા, અદ્ભુત. અદ્વૈત દર્શન મુજબ આપણે સૌ એ સ્ક્રીન છીએ, અને આપણા વિચારો, લાગણીઓ, આપણા સંબંધો, ઓફિસની સમસ્યાઓ, આ બધું માત્ર ચાલી રહેલી મૂવી છે. એક્ઝેક્ટલી. આપણે મૂવીની ઘટનાઓ સાથે એટલા એકરૂપ થઈ ગયા છીએ કે આપણને લાગે છે કે આગ મને લાગી રહી છે, પણ વાસ્તવમાં આપણે તો માત્ર જોનારા છીએ. ખરેખર આનાથી વધુ સારી રીતે અદ્વૈતને ન સમજાવી શકાય. તમે એકદમ સાચો મર્મ પકડ્યો છે આનો. થેન્ક યુ. અને આ જ સત્યને ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગમાં પોતાના અંતિમ નિષ્કર્ષ તરીકે રજૂ કરે છે. આખી યાત્રાનો સૌથી મોટો બોધ અહીં છે. હા. મુક્તિ કે મોક્ષ એટલે મર્યા પછી કોઈ સ્વર્ગમાં જવાનું નથી. મુક્તિ એટલે કંઈ નવું મેળવવાનું પણ નથી. આપણા સ્ત્રોત અહીં એક અત્યંત શક્તિશાળી અને ક્રાંતિકારી વિધાન કરે છે કે માણસ ક્યારેય બંધાયેલો નહોતો, તે ક્યારેય કરતા નહોતો, તે ક્યારેય આ પરમાત્માથી અલગ નહોતો. તો પછી જો આપણે બંધાયેલા હતા જ નહીં, તો આ આખી 18 અધ્યાયની યાત્રા, આટલો મોટો સંઘર્ષ, એ બધું શું હતું? આખી યાત્રા માત્ર અજ્ઞાનને દૂર કરવાની પ્રક્રિયા હતી. અચ્છા. જેમ કોઈ વ્યક્તિના ગળામાં જ સોનાનો હાર પહેરેલો હોય, પણ તે ભૂલી જાય અને આખા ઘરમાં તેને શોધતો ફરે. તે દુઃખી છે, પરેશાન છે. હા, એવું બને. પછી કોઈ તેને અરીસો બતાવે અને કહે કે ભાઈ, હાર તો તારા ગળામાં જ છે. તો શું તેને કોઈ નવો હાર મળ્યો? ના, એની પાસે જ હતો. બસ માત્ર તેનો ભ્રમ દૂર થયો. મુક્તિ એટલે કોઈ ખાસ અનુભવ કે નવું સ્થાન મેળવવું નહીં, પરંતુ જે ખોટું માની લીધું હતું તેને છોડવું. જ્યારે એ સમજાય છે કે જે સત્યની, જે શાંતિની શોધ બહાર દુનિયામાં થઈ રહી હતી તે માણસ પોતે જ છે, ત્યારે મુક્તિનો સાચો અર્થ સમજાય છે. કશું પકડવાનું નથી, આપણે પહેલેથી જ સંપૂર્ણપણે મુક્ત છીએ. આ આખી ચર્ચાને જોતા મને લાગે છે કે આપણે ગીતાને સમજવા માટેનો એક નવો જ લેન્સ મેળવ્યો છે આજે. હા, ચોક્કસ.
જો આપણે આખા સ્ત્રોતો અને આજના વિશ્લેષણને એક જ યાત્રા તરીકે સારાંશ રૂપે યાદ રાખવી હોય ને તો તે કંઈક આવી હશે કે શરૂઆત થાય છે જીવનના સંકટથી, જ્યાં અર્જુનની જેમ આપણા મનમાં પ્રશ્નો ઊભો થાય છે કે હું કોણ છું. બરાબર. મધ્યમાં આવે છે ભક્તિ અને સમર્પણ, જ્યાં સમજાય છે કે જે શક્તિ આખા બ્રહ્માંડને ચલાવે છે તે સર્વત્ર છે, તે મારાથી અલગ નથી. અને અંત આવે છે શુદ્ધ જ્ઞાનથી, જ્યાં એ અનુભૂતિ થાય છે કે હું જ તે છું. એટલે કે કર્મયોગ આપણા મનને સ્પષ્ટ અને શુદ્ધ કરે છે, ભક્તિ યોગ આપણા નડતરરૂપ અહંકારને ઓગાળે છે, અને છેલ્લે જ્ઞાન યોગ સત્યનો સીધો અનુભવ કરાવે છે કે આપણે પહેલેથી જ મુક્ત છીએ. તમારી વાત બિલકુલ સાચી છે, અને તેમાં હું માત્ર એટલું જ ઉમેરવા માંગીશ કે આ કોઈ માત્ર બૌદ્ધિક ચર્ચા કે વાંચીને ભૂલી જવાની ફિલોસોફી નથી. આનો રોજિંદા જીવનમાં સીધો ઉપયોગ છે. હા, એ બહુ જ અગત્યનું છે. જ્યારે પણ તમને દિવસ દરમિયાન ઓફિસમાં, ટ્રાફિકમાં કે કોઈ સંબંધમાં તણાવ અનુભવાય, ક્રોધ આવે કે ભવિષ્યનો ડર લાગે ને, ત્યારે બસ એક ક્ષણ થોભી જાઓ. એક ઊંડો શ્વાસ લો અને પોતાને યાદ અપાવો કે હું આ ગુસ્સો નથી, હું આ ભયાનક વિચારો નથી, હું તો માત્ર તેનો સાક્ષી છું. હું પેલો સ્ક્રીન છું. એક્ઝેક્ટલી, હું એ સ્ક્રીન છું જેના પર આ મૂવી ચાલી રહી છે. સ્ત્રોતોમાં દર્શાવ્યા મુજબ આટલું નાનકડું અંતર ઊભું કરવાથી જ જીવનનો ઘણો મોટો ભાર હળવો થઈ જાય છે. ખરેખર આ સમજણ જીવનની કોઈ પણ સમસ્યાને જોવાનો નજરિયો જ બદલી નાખે છે. હા, બિલકુલ. હવે આ અદ્ભુત યાત્રાના અંતે સ્ત્રોતોના આધારે એક અત્યંત ગહન અને દૃષ્ટિકોણ બદલી નાખે તેવો પ્રશ્ન ઊભો થાય છે. એક એવો વિચાર જે કદાચ આપણે સૌએ પોતપોતાની અંદર જઈને વિચારવા જેવો છે. જો ગીતાનો અંતિમ સત્ય એ જ છે કે આપણે ક્યારેય કોઈ કાર્યના કરતા હતા જ નહીં અને આપણે પહેલેથી જ સંપૂર્ણપણે મુક્ત છીએ, રાઈટ, તો અત્યારે આ ક્ષણે આપણી અંદર જે બેસીને એવી મહેનત કરી રહ્યું છે કે મારે મારો અહંકાર છોડવો છે, મારે સમર્પણ કરવું છે કે મારે શાંતિ મેળવવી છે, તે કોણ છે? ઓ વાવ, બહુ ઊંડો પ્રશ્ન છે આ. શું મુક્તિ મેળવવાનો, અહંકાર છોડવાનો આપણો આ પ્રયાસ પણ એ મનનો જ ઊભો કરેલો એક સુંદર ભ્રમ નથી? જો આપણે માત્ર એક સાક્ષી જ છીએ તો આ શોધ કોની ચાલી રહી છે? ખરેખર આ એક એવો પ્રશ્ન છે જેના જવાબ તોય પુસ્તકમાં નથી. આ પ્રશ્ન વિચારોને શાંત કરી દે છે અને વ્યક્તિને સીધા અનુભવ તરફ દોરી જાય છે. સાચી વાત છે. કદાચ સાચો જવાબ વિચારોની પાર એ મૌન અને શાંતિમાં જ છુપાયેલો છે. બિલકુલ. તો આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. કદાચ આપણે બધા રોજિંદા કુરુક્ષેત્રના મેદાનમાં જ ઊભા છીએ. બસ જરૂર છે તો અવાજ અને ઘોંઘાટથી થોડા દૂર જઈને આપણી અંદર જ રહેલા એ કૃષ્ણ, એ અંતિમ સત્યનો અવાજ સાંભળવાની. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. આવજો.